ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામદેવજી, જય દ્વારકાધીશ. કેમ છો બધાને મારા સવારના જય શ્રી કૃષ્ણ. હરિદ્વાર વાળા પહોંચવા આવ્યા છે. લગભગ અડધો પોણો કલાકની વાર છે અને સવારના આપણે વાગી ગયા છે 11, કેમ કે આજે વિડીયો ઉતારવાનો ટાઈમ મળ્યો નહોતો. તો બસ જો ચા નાસ્તો કરી લીધું છે, કામ કરીને ફ્રી થઈ ગયા છીએ અને અહીંયા કેવીબેન થોડુંક ગ્રામર શીખવા માટે બેસી ગયા છે. ગુડ મોર્નિંગ બેટા, જય શ્રી કૃષ્ણ. વિજય નાક્યાના વિડીયો જોવે છે. તમારા બી છોકરા આવડા હોય તો તમે પણ વિજય નાક્યાના વિડીયો ગ્રામર શીખવા માટે બેસાડો, સારું એવું શીખવાડે છે. અને અહીંયા અમારા દિયાનભાઈ જો શું કરવા બેસી ગયા છો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરો છો? ભૂખ લાગી તો ડાકનો વાવજો. અરે બાપા રે, ભૂખ લાગી તો એનથી પેટ થોડી ને ભરાય બેટા. એપલ સુધાર દો. હા બરો, જલ્દી થોડું છે ને પછી. ઓકે, ત્યાં સુધી થોડા કાજુ બદામ ખાઈ લે, પછી એપલ સુધાર દો. ઓકે. અને તારે કઈ લખવા બખવાનું નથી કરવાનું નહીં? એકદમ કોઈ ગયું ન લક્ષણ. એવું હોય? ત્યારે એક્ઝામ ચાલુ થાય ક્યારે લક્ષણ? એવું ત્યારે તો વેકેશન. વેકેશન માં શીખવું પડે, નહીતર ભૂલાઈ જાય. તો ભલે ભૂલાઈ જાય. એવું ન હાલે ને, પછી ટીચર ને બધા સર્વિસ કરે. ભલે ને ચલે જાય, ભીતો નથી. એવું હાલે જ નહીં ને, પછી પપ્પા સર્વિસ કરે, બધાય સર્વિસ કરે. પપ્પાથી તો બી. હાલો હવે ફટાફટ ફ્રી થઈ જાઓ, પછી આપણે જાવું છે માસીના ઘરે. પરોઠા. પરોઠા નહીં, દાળ ભાત ને એવું જ બનાવવાની છે. માસીએ કીધું કે તું કેયું ને દિયા ને એકલા જો તો અહીંયા આવતા રહ્યો, અહીંયા જમી લેજો અને દિયાના કપડા લઈ આવી આપણે. મમ્મી પિસ્તા. એ મોળા હોય બેટા, એ નહીં ભાવે. એ આપણે ઓલું બનાવીને ડ્રાયફ્રૂટ ખજૂર બનાવીને એમાં ઉપર એના પીસીસ કરીને નાખવાના હોય. મીઠ ઓલા ફોતરા વાળા આવે ને એ જ ભાવે, આ નહીં ભાવે. આખો ડબ્બો મૂકી દે, એક વાટકી લઈ આવીને વાટકીમાં લઈને ખાજા. વાટકી લઈ દીદી નો લઈ આવે. તારું ખાવું હોય તો તારું લઈ આવે. કેટલું શીખા બેટા? અડધો વિડીયો કર્યો. ઓકે, જાવ છે માસી ઘરે. અને ચલો હવે ફ્રી થઈ જઈએ અને પછી જઈએ માસી ઘરે. સાચી વાત. આવી ગયા છીએ માસીના ઘરે. માસીના ઘરે સરસ મજાનું જમવાનું. માસી નવું એસી લગાવ્યું. જો જમવામાં કેવું સરસ, ખીર, ખાંડવી, બટેકાનું શાક અને રોટલી. દિયાનભાઈ નું ફેવરિટ નહીં? ખીર તો મારી એકદમ નમ્ર. ખીર તો મારી એકદમ લલન ઢોક છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો બધા જમવા. જય શ્રી કૃષ્ણ ધુરીબેન. જય શ્રી કૃષ્ણ. અહીંયા જો આયુષભાઈ તો મહિના છે ખેંચવા. જો બાકી જય શ્રી કૃષ્ણ. ખીર તો એકદમ આવું બાવા જેવો કેમ બની ગયો છો? ટાઈમ નથી હમણાં એટલે એવું છે એમ? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, આનું છે ને તમને બેને? અમારે જાત્રાવાસી પહોંચી ગયા છે. પહોંચી ગયા. મમ્મીની બધા હવે ઉતારે જાય ને, ફ્રેશ થાય અને પછી પ્રસાદ લઈએ. અને ચલો આપણે પણ જમી લઈએ, પછી ટ્રેનમાં કોઈ વાંધો ન થયો ને? ના બધાને આમ ગયા ત્યારે થોડુંક ટ્રાફિક જેવું હતું, બેસવાની જગ્યા નહોતી મળી, પણ પછી રાતે સુવાની મળે. તે ટિકિટ બુક નહોતી? ટિકિટ બુક હતી પણ અમુક ટિકિટ કન્ફર્મ ન થઈ હોય ને, એટલે આરએસી ની મળી એટલે ખાલી બેસવાની ઉભી પટ્ટી આવી ને ત્યાં જ મળી. રાતે પછી સુવાની મળી ગઈ એટલે રાતે નથી. અને રિટર્ન ની તો સવારે જ છે. હા, રિટર્ન ની તો બરાબર જ છે. આવી ગયા છે માસીના ઘરે. પર હિચકા ખાવા માટે. કેવી મજા આવે હિચકા ખાવાની? આ હિચકો તમારો જ છો કે? તમારા જૂના ઘરે રહેતા ને ત્યાં તમારો હિચકો મસ્ત મજા આવે. બહાર મસ્ત ઠંડો ઠંડો પવન આવે. રાતે એકદમ બરફ જેવો. ત્યારે ચાર જોડરા ઉડી પડવા. જોડરા ઉડવા પડે. મજા આવે ને? લવડવા પડે. શું કેવું લાગે કાનું તને માસીન ઘરે? મજા આવે? હા મજા આવે. હવે તારે આઠો હિચકો ઘરે લઈ જાઓ. આખો હિચકો ઘરે લઈ જાઓ કાનું ને તો. શું ત્યારે વેકેશન પડી ગયું કાનું તારે? હાવ કાનો ત્યાં કશું નથી બેટા. કપડાની શોપિંગ કરી આવ્યા છીએ. ન્યૂ સમર કલેક્શન નહીં કાનું? જો કેવા મસ્ત છે.
આ ટ્રેક લીધો છે ને આ એના ઉપર ઓલું બ્લેક ટી શર્ટ છે ને એ બહુ સરસ લાગે છે. પછી આ ગ્રે ઉપર આપણે કયું ટી-શર્ટ લીધું છે? આ વ્હાઈટ લીધું છે, ઓફ-વ્હાઈટ લીધું. આ લીધું છે. આ કલર આ ટી-શર્ટ એ બહુ મસ્ત છે. એમાં કાર્ટૂન પેરોટ કેટલું ફાઇન છે આમાં. આ ટી-શર્ટ મસ્ત છે. બહુ મસ્ત ટી-શર્ટ છે. પછી આ ગ્રીન લીધું છે. હા એની ઉપર ઓલું રસ્ટ કલર છે. આ ગ્રીન લીધું ને એની પર મેથી આ એ બહુ મસ્ત છે. આ મેથી કલર લીધું કેટલું ફાઇન છે. કલર કોમ્બિનેશન એમાં નવું બોક્સ આખું હતું ને એટલે બધું નવું બધે મળ્યું. નવું મળ્યું. આ દિયા અને આ બ્લેક કલરનો કઈ ટ્રેક પડ્યો તો એની બાએ પર ચાવી ચાવી કાણા પાડી દીધા ને જો આને જો આમ જો છે નકરું મોઢા આ બ્લેક ઉપર આ કલર આ કલર બહુ મસ્ત છે. મને આ કલર બહુ જ ગમતો એક નવો કલર છે. મરૂન કલર હતો પણ મરૂન તો અને પછી એને ગરમીના જીન્સ ને ટી-શર્ટ ને એવું પહેરવું જ નથી ગમતું એટલે સવારમાં માટે પોસ્ટર તો પોસ્ટર કરી દઉં. વાળા એટલે બગડા ખાવી ફોટો પાડવાનું. વાગી ગયા છે 8 અને રસોઈ આપણે બનાવી દીધી છે. રસોઈમાં બનાવ્યું છે ભીંડાનું શાક અને રોટલી. અને અહીંયા જો રિયાનભાઈ શું કરે છે જો આખા ઘરમાં ભાઈએ ગાડી કરી મૂકી છે. આ શું કર્યું દીકા દે? અરે બાપા રે બધી લાઈનમાં ગોઠવી છે. એટલે બધા પાર્ટી પાર્કિંગમાં જોતી દીધી હા એટલે છે ને જે ગાડી જોતી હોય ને તો આમ થોડા નામ જાણે હા પછી બાર નીકળી જાણે આમ હમ, પછી આમ ઈ એનો રસ્તો છે. હા આનો રસ્તો બરાબર હા આયાથી જાય છે ને હા આમ વળવાનું બરાબર પછી આમ વળવાનું પછી આમ સીધે આમ જાય છે ને હા આયા આપણું જોઈ વેકેશનમાં ગાડી ચલાવવાની મજા આવે ને દીકા? હા વેકેશનમાં બહુ મજા આવે રમવાનું જોઈએ એવું કરવાનું કઈ લખવાનું તો હોય નહીં નહીં કાનુડા નકરી ગાડીઓ. ચાલો હવે ભેગું કરો જમા બેસવું છે. એ તારું ફેવરિટ ભીંડીનું શાક બનાવ્યું છે. બહુ ભાવે ને મારી કાને. અરે વાહ અહીંયા પાર્કિંગ બનાવ્યું છે કાનાને. હા મારું પાર્કિંગ ઈચ્છી દઈ તું ઓકે ચલો હવે રમવું છે કે ભરી લેવું છે? નથી ખાવું છે ઓકે ચલો તો જમી લઈએ આપણે. વર્ષે છે ને આપણે ચાંદ ગાર્ડનમાં પણ પછી આપણે ભરીને પછી જ જઈશું. ગાર્ડન બંધ ન થાય દીકા. ગાર્ડન 11 વાગ્યા સુધી ખુલ્લું હોય. અને ચલો હરિદ્વાર વાળા પહોંચી ગયા છે હરિદ્વાર અને ગંગાની આરતી લેવા માટે પણ જતા રહ્યા છે અને ગંગાની આરતી પણ થઈ ગઈ હશે. કહેતા હતા બહુ મજા આવે છે એટલે હવે જોઈએ આગળ શું થાય છે. અને ચલો આપણે જમી લઈએ કે આ બેન જમી લઈશું ને? હા ચલો રેડી કરો અને છાશ ને બધું ફ્રીજમાંથી કાઢો. ચલો ભીંડાનું શાક અને રોટલી જ્યુસ છાશ. ચલો જમવા માંડો. કેવું છે શાક મને ચાખીને કહેતો. સારું જ છે. અરે વાહ જો કોક આવ્યું. કોણ આવ્યું? બધાય જાત્રાવાસી પહોંચી ગયા છે હરિદ્વાર અને જો ગંગા નદીની સરસ આરતીનો લાવો લઈ રહ્યા છે. હરકીપુરી ખાતે ગંગા આરતી ભારતની સૌથી પ્રસિદ્ધ અને આધ્યાત્મિક આરતી કરવામાં આવે છે. ત્યાં ગંગા આરતી એ ગંગા નદીની પૂજા જ છે જેમાં ધૂપ દીવા મંત્રોચ્ચાર અને ભજન દ્વારા માતા ગંગાની આરાધના કરે છે. હરિદ્વારમાં ખૂબ જ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. સવારની આરતી લગભગ 5:30 થી 6:30ના ટાઈમમાં અને સાંજની આરતી 6 થી 7ના ટાઈમમાં કરવામાં આવે છે. અને મુખ્ય સ્થળ એનું હરકી પોળી ઘાટ તરીકે ગણાય છે. તો ત્યાં બહુ બધું શ્રદ્ધાળુઓ જો ઊભા રહી ગયા છે આરતીનો લાવો લેવા માટે. મમ્મી ને અંશા માસી ને બધા દેખાય છે. બાકી તો બીજા બધા આડાવડા લાગે છે. ત્યાં સૌથી સારી જગ્યા છે તો જે જવા માગે છે તો જાઓ. એક વખત જરૂર દર્શનનો લાવો લઈ શકાય. ને મંજુલા બેન આવી ગયા છે. આરતીનો લાવો સૌ લઈ રહ્યા છે.
વારાણસી સરસ મજાના જાત્રાએ પહોંચી ગયા છે. હરિદ્વારમાં ગંગા મૈયાની આરતીનો સરસ એવો લાભ લે છે. તો હવે અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને અમારો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું નાહે. દિયાને આઈસ્ક્રીમ ખાધું છે ને તો હવે ત્યારે એને બહુ જ ઊંઘ આવે છે. હા, ઠંડુ ઠંડુ લાગે છે. ઠંડુ એવું ઠંડુ. લાગે એસી ચાલ દો. ઓહો.